નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણના શ્રી પદ્મનાભ ભગવાનના મંદિરે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતુભાઈ કનોડિયાના પરિવારે પધારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. પદ્મનાભવાડીના માટીના ઢગલા સ્વરૂપે પૂજાતા ભગવાન પદ્મનાભજી સહિતના દેવી દેવતાઓના ક્યારાની રચના નિહાળી પરિવાર અભિભૂત બન્યો. પાટણ પ્રજાપતિ સમાજના આસ્થાના પ્રતીક સમાન અને પાટણ પદ્મનાભવાડીમાં બિરાજમાન નિરંજન નિરાકાર સ્વરૂપે પૂજાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં રવિવારે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતુભાઈ કનોડિયા, તેમના ધર્મપત્ની મોનાબેન થીબા કનોડિયા એ પરિવાર સાથે પધારી ભગવાન પદ્મનાભજીની પૂજા અર્ચના કરી રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પદ્મનાભ મંદિરના ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી સહિતના ભક્તોએ હિતુભાઈ કનોડિયા અને મોનાબેન કનોડિયા સહિત તેમના પરિવારજનોનું શાબ્દિક સ્વાગત કરી ભગવાનની પ્રસાદી રૂપે રેવડી અને શાલથી સન્માન કરી આવકાર્યા હતા. શ્રી પદ્મનાભવાડીમાં બિરાજમાન નિરંજન નિરાકાર ભગવાન શ્રી પદ્મનાભજી સહિત 32 કોટી દેવી દેવતાઓના 88,000 ઋષિમુનિઓ અને 56 કોટી યાદવોના માટીના ઢગલા સ્વરૂપે પૂજાતા ક્યારાઓ સહિત પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ રેવડિયા મેળા, પંચકુટી દાળ, રોટી અને ગોળ ઘીના ગળિયાના પ્રસાદ સહિત મંદિર ખાતે ઉજવાતા ધાર્મિક ઉત્સવોની જાણકારી પ્રાપ્ત કરી હિતુભાઈ કનોડિયા અને તેમનો પરિવાર આ વાડીની અલૌકિક રચનાથી અભિભૂત બન્યો હતો. આ પ્રસંગે પાટણના જાણીતા સેવાભાવી નવયુવક અને હિતુભાઈ કનોડિયા સાથે પારિવારિક નાતો ધરાવતા મિલન ભાટિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.